દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા તળાવમાં નાખવામાં આવતા કચરાના ઢગલામાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. અણિયાળી રોડ ઉપર આવેલા તળાવમાં વર્ષોથી ગામનો કચરો નાખવામાં આવતો હોવાના કારણે વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે આશરે 30,000 લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી હોવાનું સ્થાનિકોમાં રોષ વ્યક્ત થયો છે. આગ લાગતા અણિયાળી રોડ ઉપર ધુમાડાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લોકો ઘરની બહાર પણ બેસી શકતા નથી. ઘટનાની જાણ થતાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર, તલાટી મહાવીરદાસ દેવમુરારી, મામલતદાર કે.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ રાણપુર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસિફ ખાન પરમારે ચીમકી ઉચ્ચારી છે કે આગામી 3 થી 5 દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે સ્થાનિક રહીશો અને જવાબદાર અધિકારીઓએ શું કહ્યું, સાંભળીએ. ગોસુભા પરમાર, સરપંચ શ્રી રાણપુર. હું પંચાયત જ હતો અને મને જાણ થઈ. મારે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ 500 મીટરનું જ છે. એટલે હું, અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું. અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો. ખરેખર આગ એ સામાન્ય હતી, પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો. એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા, પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું ને એ બધું ચાલુ કરી દીધું છે. થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું અને શિફ્ટ કરી અને પછી ગામ બહાર ડમ્પિંગ સ્ટેશન છે. પણ પંચાયત પાસે સાધનો ટાંચા હોવાથી અને બહુ વર્ષો જૂના સાધનો છે. અમારે જિલ્લા પંચાયતમાંથી ધારાસભ્યશ્રીની, જિલ્લા પંચાયતના ડેલિગેટની આ બધી ગ્રાન્ટોના લગભગ 4 ટ્રેક્ટરો આવવાના છે. એટલે અમારી ડમ્પિંગ સાઇટ દૂર પડે છે, પણ નવા સાધનોની રાહ હતી કે નવા સાધનો આવે. અમારા લગભગ બધા સાધનોને 20 વર્ષ થઈ ગયા, જૂના છે. તો એકને એક સાધન ક્યાંક ને ક્યાંક રોજ રિપેરિંગમાં હોય. પણ ઠીક છે, અકસ્માત હતો, પણ અમારા સ્ટાફની જહેમતથી લગભગ અડધો કલાકમાં. મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું. આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે. અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે. અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે. રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે. આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે. અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી. હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ, કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે. આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.